સૌરાષ્ટ્રના જે જિલ્લા છે લગભગ 15 થી 20 જિલ્લા એવા છે જ્યાં સૌથી વધારે અસર થવાની છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે એ આગામી 72 કલાક એટલે કે 3 દિવસ ભારે રહેવાના છે। હવામાન વિભાગે આગાહી એ જ આપી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થવાનો છે, થઈ શકે। દરિયામાં જે આ તોફાની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તે આગળ વધી રહી છે તેમ તેમ વરસાદનું જોર પણ વધશે, તેમાં કોઈ બેમત નથી। 22 તારીખથી લઈને 25 મે એટલે કે આ 3 દિવસ આખા ગુજરાતમાં જબરદસ્ત વરસાદ પડવાનો છે તેવી આગાહી આપી દેવામાં આવી છે। ત્યારે જુઓ હવામાન વિભાગની આખી આ સૌથી નવી આગાહી। રાજ્યમાં ભારે વરસાદની આગાહી। ચોમાસાની દસ્તક પહેલા જ પડશે ધોધમાર। દરિયો બનશે ખૂબ જ તોફાની। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત થશે પાણી પાણી। વાવાઝોડા પર સૌથી નવી આગાહી। દરિયામાંથી ગુજરાત તરફ એક આફત હાલ આગળ વધી રહી છે અને હવે આ આફત ગુજરાત પર ત્રાટકશે કે નહીં તેને લઈને હવામાન વિભાગે અત્યાર સુધી કોઈ ખુલાસો નથી કર્યો, પરંતુ એક વાત નક્કી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। આગામી થોડા જ કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને સાથે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે। રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। 22, 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતાઓ। અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા પડશે ભારે વરસાદ। સૌરાષ્ટ્રમાં પડી શકે છે સૌથી વધુ વરસાદ। दक्षिण गुजरात में पण धोधमार वरसादनी शक्यता। आने वाला अगले 7 दिन का इसमें आइसोलेटेड जगह पे बारिश है। गुजरात रीजन में आज 15-20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक, और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी, और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी, और 26 मई को आपका आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है। अरब सागर में हाल तो प्रेशर सर्जाता भारे वरसाद पड़ी शके छे, साथे उत्तर पूर्व राजस्थान पर अपर एयर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय छे, जेना कारणे पण राज्यमां ચોમાસા પહેલા જ ચોમાસાની સ્થિતિ ઊભી થઈ શકે છે। जो सिनॉप्टिक सिचुएशन का बात करें तो एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है नॉर्थ ईस्ट गुजरात राजस्थान में एडजॉइनिंग जो हरियाणा राज्य के साथ, इसके कारण। और दूसरा एक सिस्टम अभी ईस्ट पूर्व मध्य अरब सागर में ऑफ कर्नाटका कोस्ट एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन कल तक बनने का संभावना है। इसके आगे 22 तारीख को इसको लो बनने का भी संभावना है, और फर्दर इंटेंसिफाई होकर नॉर्दर्न डायरेक्शन उत्तर डायरेक्शन में मूवमेंट होने का संभावना है। इसके कारण हम लोग हेवी रेनफॉल 22 तारीख से दिया गया है। हाल राज्य पर भारे वरसाद साथे वावाझोडુંનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભયાનક આગાહી છે। અંબાલાલનું કહેવું છે કે હાલ દરિયામાં એક ભીષણ સિસ્ટમ બની રહી છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। ગુજરાતમાં 12 ઇંચ સુધી વરસાદ થાય તેવી પણ શક્યતાઓ। હજુ ખતરનાક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। તારીખ 22 માં કર્ણાટક અને ઉપરના ભાગમાં અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ લગભગ ઇન્ટેન્સિફાઈ થશે, કારણ કે આ સિસ્ટમ ઓમન તરફ જવાની શક્યતા ઓછી છે, આરબ કન્ટ્રી તરફ જવાની શક્યતા ઓછી છે, કારણ કે ત્યાં હાઈ પ્રેશર છે અને
લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આ લો પ્રેશર છે. એટલે તારીખ સિસ્ટમ 24-25થી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત થઈને તારીખ 26 તારીખ સુધીમાં તો 2 સુધીમાં તો કેટલાક ભાગો પશ્ચિમમાં જે પશ્ચિમ કિનારો છે દેશનો એમાં કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ કરવાની શક્યતા રહેશે. તે કર્ણાટકથી માંડીને છેક ગુજરાત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં લગભગ 15થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે અને છેક દક્ષિણ ગુજરાતના ભાગોમાં છેક ગુજરાત સુધીમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 12 ઇંચ જેવો વરસાદ ખાબકી પણ શકવાની શક્યતા રહેશે. આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે 22 તારીખથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે. 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે, એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે, અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે. એટલે એ માટે આપણે સાવચેત રહેવું, સાવધાન રહેવું. હવામાન વિભાગ અને આગાહીકારો આકાશી આફતની જ આગાહી કરી રહ્યા છે. 22 મે થી લઈને 25 મે ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે. આમ તો જૂનમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે. જો કે લાગી રહ્યું છે કે આ વખતે મેઘરાજા પહેલા જ તરખાટ મચાવવાના મૂડમાં છે. ત્યારે સંભવિત આફત સામે ગુજરાતે સાવધાન રહેવું પડશે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.